વડોદરા શહેરમાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અકોટા વિસ્તારમાં દિનેશ મિલ પાસેના સંજયનગરમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી ગયું છે। ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ત્યારે રોગચાળાના ભય અને વચ્ચે અનેક પરિવારો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। શહેરના અકોટા જેતલપુર વિસ્તારમાં દિનેશ મિલ નજીકના સંજયનગરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજના ગંભીર સમસ્યા સર્જાઈ છે। ડ્રેનેજ લાઇન ઉપરાંત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સીધું જ રહેણાંક મકાનોમાં ઘૂસી ગયું છે। પરિણામે ઘરોમાં પાણી ભરાઈ જતાં ફર્નિચર, ઘરવખરી અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ગંદકી સતત ફેલાતી દુર્ગંધને કારણે જે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે। પાણી ઘૂસી ગયું છે, અનાજ પાણી અમારે બધું પલળી ગયું છે, અમને થોડી સહાયતા કરો। અનાજ પાણી લેવાની ખાવા છો 4 છોકરા હું ખાવાનું અમારે હવે બધું પલળી ગયું, બધું સામાન વરસાદ પડે મેં કાઢ્યું બધું અમે કે પહેલા અમારે પાણી નતું ભરાતું હતું। અમારે 20 ફૂટ પાણી વિશ્રામ મંત્રી જોડે ને તારે ફૂટ ભરાતું હતું। અત્યારે ગટર લાઈન નાખી દીધી એમને એક ગટર લાઈન થી અમારે બધું નુકસાન થઈ ગયું ઘરના અંદર। આટલું બધું પાણી ભરાઈ ગયું જોયેલા તમે અંદર બી તો જોયેલા બધું ભરી ગયું અંદર બી અનાજ બનાજ કશું રહ્યું ના સાહેબ અમારું એકદમથી પાણી ઘૂસી ગયું। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।